ભાજપ નેતાને સત્તા મળે ને જાણે સત્તાનો કંઈક અલગ જ નશો ચડતો હોય એવું લાગી રહ્યું છે। પહેલા છોટાઉદેપુરના સાંસદ અને તેમના પુત્રનો એક વિડીયો સામે આવ્યો હતો, જેમાં તેઓ કાયદાનું ભાન ભૂલીને બંદૂક વડે જશ્ન મનાવી રહ્યા હતા। હવે રાજકોટમાંથી એક ઓડિયો સામે આવ્યો છે, જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ બનતાની સાથે જ તેમના દીકરાની દાદાગીરી સામે આવી છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ જે પરિણામો સામે આવ્યા તેના પછી રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપના સંજય પીપળિયાને પ્રમુખ બનાવવામાં આવ્યા। જો કે હજુ પ્રમુખ બન્યા તેના 24 કલાકે નથી થયા ત્યાં તેમના દીકરા હર્ષિલની ધમકી આપતો એક ઓડિયો ક્લિપ સામે આવ્યો છે। હજુ 24 કલાક નથી થયા ત્યાં તેમનો દીકરો દાદાગીરી પર ઉતરી આવ્યો છે અને ગાળો ભાંડી રહ્યો છે। જે ઓડિયો ક્લિપ સામે આવી છે તેમાં રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ પદની રેસમાં અર્જુનભાઈનું નામ લેતા તે કાર્યકરોને એલ-ફેલ ગાળો ભાંડી રહ્યો છે। હવે અહીં પહેલા એ ઓડિયો ક્લિપ સાંભળીએ। हेलो હું ફોન કર્યો તો આ કારણ રમવા हेलो ફોન કાને ઉપાડતો મારા એલા હે તું મારા ફોન કાને ઉપાડતો હું નવરો હતો તે નવરો નો હોય તે ફોન કાને ઉપાડ્યા મારા હું બહાર હતો ફોન મારો ક્યાં કર્યો અને મારી નહીં. કર્યો ફોન હું ડાંગરિયાની અંદર બેઠો એમ નહીં દવાખાનામાં હવે મેં તને કીધું તું એમ કહેતો હતો અર્જુનભાઈ પ્રમુખ બનવાના છે હા અર્જુનભાઈ પણ લઈ લીધો અર્જુનભાઈ નો હા લઈ લીધો હા બની કેમ પ્રમુખ અર્જુનભાઈ હા બરોબર એટલે કાંઈ વાંધો નહીં તું ધ્યાનમાં હોય તું વિરોધમાં हेलो આવ્યો તું વિરોધમાં આવ્યો તો યાદ કહું હે તું વિરોધમાં આવ્યો તો યાદ રાખજે એમ કહું એ યાદ જ હોય વિરોધ જ હા હોય એમ બરોબર અને ક્યાંય ખાતો નહીં નકર હું તો ઉપાડી જ લેવાનો તને મારે ક્યાં જરૂર કોઈ નહીં બરોબર હા એટલે ક્યાંય જો જિલ્લા પંચાયત કે દેખાણો ને એટલે હું તને ઉપાડ લેવાનો ઉપર લઈ જઈને ભાઈ બરોબર દેખાતો નહીં હજી તને કહું ખોટા બોટા પડવા ક્યાંય આવતો નહીં હા એમ બરોબર। અહીં તમે ઓડિયો સાંભળ્યો જેમાં સંજય પીપળિયાના પુત્ર હર્ષિલ પીપળિયા જે સામે વ્યક્તિ છે તેને એલફેલ ગાળો દઈ રહ્યો છે, ત્યાં સુધી એવું પણ કહે છે કે તને જોઈ લઈશું, જાણે રીતસરની ધાક ધમકી પર આવી ગયા છે। હવે સત્તા મળ્યાના 24 કલાકે નથી થયા ત્યાં સત્તા તેમના માથે ચડીને નાચી રહી હોય એવું લાગી રહ્યું છે। જોકે હાલ અમે આ ઓડિયોની પુષ્ટિ નથી કરી રહ્યા, પરંતુ જે તેમના પિતા છે તેમનું એવું કહેવું છે કે કદાચ આ કોઈ રાજકીય સાજિશ હોઈ શકે છે। રાજકીય હથકંડાઓના હેઠળ મારા દીકરાનો આવો ઓડિયો વાયરલ કરવામાં આવી રહ્યો હશે। હવે આ ઓડિયો શું છે તેની તપાસ થવી જોઈએ અને તપાસ પછી જ હું કોઈ નક્કર નિવેદન આપીશ તેવું તેમના પિતા સંજય પીપળિયાનું કહેવું છે। પરંતુ આખો ઓડિયો સામે આવ્યા બાદ પ્રશ્ન થઈ રહ્યો છે કે શું સત્તા મળ્યા બાદ હકીકતમાં આ પ્રકારેનું વર્તન થઈ જાય છે? તમે જનતાની સેવા કરવા માટે આવો છો કે પછી જનતા ઉપર દાદાગીરી કરવા આવો છો? એક મોટો પ્રશ્ન ઊભો થાય છે। જો આ ઓડિયો સાચો છે તો પછી સંજય પીપળિયાના દીકરા ઉપર કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ, કારણ કે સત્તા તેમના પિતાને મળી છે અને પાવર જાણે દીકરાને આવી ગયો હોય એવું લાગી રહ્યું છે। હવે આખો ઓડિયો ક્લિપ સાંભળ્યા બાદ, આખો વિડીયો જોયા બાદ તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।